जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाम् नमो समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतरामजी द्वारा रचित छडाड़ा ग्रंथ में पांचमी ढाड़ में 12 भावना एमां बोधि दुर्लभ भावनानो स्वाध्याय આપણે શરૂ કરેલ છે। પાઠ કરીશું। અંતિમ ગ્રીવક લૌકી હદ પાયો અનંત બિર્યાપદ પર સમ્યક જ્ઞાનન લાધ્યો दुर्लभ निज में मुनि साध्यो। अंतिम ग्रैव्यकनी प्राप्तिનું કારણ શુદ્ધાત્મા નથી। અંતિમ ગ્રીવક લૌકી હદ પાયો અનંત વીર્યાપદ। અનંત વાર અંતિમ ગ્રૈવ્યક ગયો ને તો એનું કારણ શુદ્ધાત્મા નથી, એનું કારણ છે કશાયની મંદતા। કશાયની મંદતા અને આ અનુપ્રેક્ષા એ સંવરનું કારણ છે। એટલે જે બોધિ દુર્લભની વાત છે તો સમ્યક જ્ઞાન જે છે એ દુર્લભ છે। રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર દુર્લભ છે। ધીરજથી વાત સમજવી। કસાયની મંદતાના ફળમાં ગ્રૈવ્યકમાં ગયો, કસાયની મંદતાના ફળમાં જ્ઞાયકમાં ન ગયો। એનો અર્થ શુદ્ધાત્માની અનુભૂતિમાં કશાયની મંદતા કારણ નથી। શુદ્ધાત્માની અનુભૂતિમાં તો શુદ્ધાત્મા જ કારણ છે, એને જ કારણપણે ગ્રહણ કરે તો પર્યાયની અંદર રત્નત્રયરૂપ કાર્ય થતું જોવામાં આવે છે। એટલે આ બહુ સમજવી જરાક વાત, થોડું સમજાવું જરો આપણે સમજીએ ને। જો એક બાજુ અંતિમ ગ્રૈવ્યક છે, અંતિમ ગ્રૈવ્યક બરાબર, અને બીજી બાજુ છે રત્નત્રય છે। બે વસ્તુ લઈએ, એક બાજુ અંતિમ ગ્રૈવ્યક અને બીજી બાજુ જે છે રત્નત્રય, ઠીક છે ને। હવે મારે પ્રાપ્ત કરવું છે રત્નત્રય, મારે મારી પર્યાયમાં રત્નત્રય પ્રગટ કરવા છે, 3 રત્ન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવા છે। હવે મારે મારી પર્યાયમાં રત્નત્રય પ્રગટ કરવા છે અને મેં એના કારણના રૂપમાં, રત્નત્રય પ્રગટ કરવાના સાધનના રૂપમાં મેં મંદ કષાયનું પાલન કર્યું, શુક્લ લેસ્યા પાડી મેં। તો એ કહે છે કે આ રત્નત્રયનું કારણ શુક્લ લેસ્યા નથી, રત્નત્રયનું કારણ શુક્લ લેસ્યા નથી। તો કે શુક્લ લેસ્યા પાડી તો એના ફળમાં શું મળ્યું? શું મળ્યું એના ફળમાં? નવમી ગ્રૈવ્યક ગયો, નવમી ગ્રૈવ્યક સુધી ગયો કશાયની મંદતાના ફળમાં। તો હવે બોધિ દુર્લભ તો આ રત્નત્રય તારે પ્રાપ્ત કરવા છે ને, તો કહે છે કે તો પછી આ રત્નત્રયનું સાધન શું છે? મારે પ્રાપ્ત કરવા હતા રત્નત્રય અને મેં સાધન કર્યું મંદ કષાયનું। તો ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખ્યું કે પોતાની પ્રતીતિ અનુસાર ફળ ન મળે, પણ જેવું સાધન કરે તેવું ફળ મળે। પોતાની પ્રતીતિ અનુસાર ફળ ન મળે, પણ જેવું સાધન કરે તેવું ફળ મળે। એના માટે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું ટોડરમલજીએ
કે જેમ કોઈ વ્યક્તિ સાકરનું સેવન કરે, સેવન કોનું કરે? સાકરનું સેવન કરે, અને પ્રતીતિ એમ રાખે કે હું અમૃતનું સેવન કરું છું, અમૃતનું સેવન કરું છું. સેવન શેનું કરી રહ્યું છે? સાકરનું. અને માને છે એમ કે હું અમૃતનું સેવન કરું છું, તો એને સાકરનો ગુણ થાય કે અમૃતનો ગુણ થાય? સાકરનો જ ગુણ થશે ને. એને ફળ મળશે, શેનું મળશે? સાકરનું જ રિઝલ્ટ આવશે ત્યાં આગળ. ભલે માને કે હું અમૃતનું સેવન કરું છું, તો અમૃતનો ગુણ ન થાય, સાકરનો ગુણ થાય. એટલે ત્યાં લખ્યું કે તારી માન્યતા પ્રમાણે ફળ નથી, પણ જેવું સાધન કરે છે એવું ફળ. એટલે આને રત્નત્રય પ્રગટ કરવા માટે કષાયની મંદતાને સાધન તરીકે અપનાવ્યું, અને એમ માન્યું કે આ કષાયની મંદતાથી મને રત્નત્રયની પ્રાપ્તિ થશે. તો કહે છે કષાયની મંદતા એ રત્નત્રયનું સાધન નથી. તો કષાયની મંદતાના ફલમાં તો ગ્રૈવ્યકમાં ગયો. તો કહે છે કે રત્નત્રયની પ્રાપ્તિનું સાધન શું છે? જે વાત કરીને, તારી પ્રતીતિ અનુસાર ફળ ના મળે, પણ જેવું સાધન કરે એવું ફળ મળે. તો અનંતવાર, 1-2 વારની અનંતવાર ગ્રૈવ્યકમાં ગયો, તો અનંતવાર ગયો તો સાધન કયું અપનાવ્યું? દરેક વખતે શુદ્ધાત્માને સાધનપણે ન અપનાવ્યું, ભગવાન આત્માને કારણપણે ગ્રહણ ન કર્યું, પણ કારણમાં શું ગ્રહણ કર્યું? કષાયની મંદતા. અનંતવાર આ કર્યું અને માન્યું એમ કે મને રત્નત્રય રત્નત્રય ક્યાંથી થાય? તો કહે છે કે રત્નત્રયનું સાધન શું છે? પછી આ સાધન નથી. તો રત્નત્રયનું સાધન શું છે? કે રત્નત્રયનું સાધન અંદરમાં પોતાનું જે ચૈતન્ય દેવ છે, ભગવાન આત્મા, એ રત્નત્રયનો દાતાર તો એ છે. અષ્ટપાઉડમાં ગાથાઓ પણ લખીને, મોક્ષ પાઉડમાં છેલ્લે ગાથાઓ આવી, એમાં ત્યાં લખ્યું પણ કરું, સમ્યક્ત્વ સત છે ને, ગાથા સારી છે. સમ્યક જ્ઞાન સચ્ચારિત્ર સત્તપચરણ જે ચારેય છે આત્મા મહી, આત્મા શરણ મારું ખરે. સમ્યક્ત્વ, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ, એ બધું ક્યાં છે? આત્મામાં છે. માટે આત્મા મને શરણ છે. એટલે લખ્યું કે દુર્લભ નિજ મેં મુનિ સાધો. વાત સમજણ પડે છે ને આખી બધી વસ્તુ, એક એક શબ્દનો દુર્લભ. આ સમ્યક જ્ઞાન રત્નત્રય દુર્લભ છે, અને દુર્લભ છે તો એ કહે છે કે એ કોના આશ્રય પ્રગટ થાય? કે દુર્લભ નિજ મેં મુનિ સાધો. મુનિરાજ આ આત્માની સાધના કરે છે ને, એ આત્માની સાધના કરે છે, એના ફલમાં એમની પર્યાયમાં રત્નત્રય પ્રગટ થતા જોવામાં આવે છે. અને અનાદિકાલથી આ જીવે એક સમય માત્ર શુદ્ધાત્માને કારણપણે ગ્રહણ નથી કર્યો, અને એટલા માટે વારંવાર નિયમસાર પરમાગમમાં તો કહ્યું ને, કારણ પરમાત્મા. આ ભગવાન આત્માનું શું નામ આપ્યું? કારણ પરમાત્મા, નિજ કારણ પરમાત્મા, નિરંજન નિજ કારણ પરમાત્મા. તેનું નામ કારણ પરમાત્મા. તો એ કોનું કારણ છે? કારણ પરમાત્મા કોનું કારણ છે? રાગનું? કહે છે કે ના, મોક્ષ માર્ગ અને મોક્ષનું કારણ આ કારણ પરમાત્મા છે. તો એ દૌલતરામજીએ આવા ગંભીર ભાવો ભર્યા. મંગતરાયજીની 12 ભાવનાને પણ આપણે જોઈ રહ્યા છીએ, વાંચીએ છીએ મંગતરાયજીની ભાવનાને આપણે. જો બોધિ દુર્લભમાં દુર્લભ હેમ નિગોદ સે થાવર અરુત્રસ ગતિ પાનામ નરકાયા કો સુરપતિ તરસે સો દુર્લભ પ્રાણી ઉત્તમ દેશ સુસંગતિ દુર્લભ શ્રાવક કુલપાનામ દુર્લભ સમ્યક દુર્લભ સંયમ પંચમ ગુણ ઠાનામ દુર્લભ રત્ન ત્રયારાધન દીક્ષા કાંધર નામ
दुर्लभ मुनिवर को व्रत पालन शुद्ध भाव कर नाम। दुर्लभ से दुर्लभ है चेतन बोधि ज्ञान पावे। पाकर केवल ज्ञान नहीं फिर इस भव में आवे। તેમાં આપણે જોઈ રહ્યા છીએ હવે બધાને છે ને કે એક વસ્તુ ક્લિયર પણ થતી જતી હશે. આમ આપણે 3 આંગળી બતાવીએ એટલે ખ્યાલ આવે ને આપણને. આ પહેલી આંગળીમાં શું? હા, નિત્ય નિગોધ, નિગોધ બરાબર છે, નિગોધ. પછી બીજા નંબરમાં નિગોધ, પછી સ્થાવર અને પછી ત્રસ બરાબર છે ને. નિગોધ, સ્થાવર અને ત્રસ બરાબર. એક એકની દુર્લભતા છે. તો એમાં આપણે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથના આધારે આપણે એને પેજ નંબર 35 અને બીજો અધિકાર છે એના આધારે આપણે એને સમજી રહ્યા છીએ. જો શું કહે છે અહીંયા, નિત્ય નિગોધ અને ઇતર નિગોધ શું કહે છે. હવે અનાદિકાળથી માંડી પ્રથમ તો આ જીવને નિત્ય નિગોધ રૂપ શરીરનો સંબંધ હોય છે. ત્યાં નિત્ય નિગોધ શરીરને ધરી આયુ પૂર્ણ થતાં મરી ફરી નિત્ય નિગોધ શરીરને ધારે છે. એ પ્રમાણે અનંતાનંત પ્રમાણ સહિત જીવ રાશિ છે તે અનાદિકાળથી ત્યાં જ જન્મ મરણ કર્યા કરે છે. વળી ત્યાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નીકળે છે. એમાં તારો નંબર લાગી ગયો. તેઓ નીકળીને અન્ય પર્યાયો ધારણ કરે છે. હવે અન્ય કઈ પર્યાયો ધારણ કરે છે જોઈએ. તેઓ પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને પ્રત્યેક વનસ્પતિ રૂપ એકેન્દ્રિય પર્યાયોમાં વા 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય રૂપ પર્યાયોમાં વા નરક, ત્રિયંચ, મનુષ્ય અને દેવરૂપ પંચેન્દ્રિય પર્યાયોમાં ભ્રમણ કરે છે. આ ભ્રમણ કરે છે. આપણે કહીએ પણ છીએ ને હંમેશા કે તારા પરિભ્રમણની કથા ખૂબ લાંબી છે અને બીજું શું કહીએ છીએ, સારી નથી. બરાબર છે ને. પરિભ્રમણની કથા બહુ લાંબી છે અને સારી નથી, બહુ દયનીય દશા છે. જો ભ્રમણ કરે છે. ત્યાં હવે સાંભળજો, કેટલાક કાળ સુધી ભ્રમણ કરી, જોયું ને, ભ્રમણ કરી ફરી પાછા નિગોધ પર્યાયને પ્રાપ્ત થાય છે. તેને ઇતર નિગોધ કહે છે. આ ઇતર નિગોધ કહેવાય. એમ નથી જતા પેલા કે ભાઈ વર્ષમાં અમારે 1-2 વાર બહાર ફરવા જવાનું, તો 15 દિવસ જાય ફરવા માટે. ફરવા તો હવે આમ ફરી જ રહ્યો છે, ભ્રમણ જ કરી રહ્યો છે ને. જાને 15 દિવસે પાછો શું થઈ જાય, પાછો ઘેર આવી જાય ને. હા, એવી રીતે નિત્ય નિગોધ હેડક્વાર્ટર્સ ત્યાંથી નીકળ્યો ને આ બધી અન્ય પર્યાયો ધારણ કરી. કઈ કઈ પર્યાયો ધારણ કરી કહી શકશો? હા, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયમાં, પછી મનુષ્ય થયો, દેવ થયો, ત્રિયંચ થયો, નારકી થયો અને પૃથ્વીકાય પણ થયો, જલકાયમાં, અગ્નિકાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિ. આ પ્રમાણે એને પરિભ્રમણ કર્યું. અને આ પરિભ્રમણ કરવાનું સ્થાનની વાત કરીએ, પરિભ્રમણ કરવાનું જગ્યા, એનું માપ 3 લોક, બરાબર. 343 ગંધરાજનો લોક ત્યાં પરિભ્રમણ કરે છે. અને જ્યાં જ્યાં જે પ્રકારેની ત્રસ નાડીની બહાર તો બધા કયા જીવો છે? ત્રસ નાડીની બહાર તો બધા સ્થાવર જ છે. ત્રસ નાડીની બહાર સ્થાવર છે, ત્રસ નાડીમાં સ્થાવર પણ છે ને ત્રસ પણ છે. અને આ બધાની અંદર જીવ આત્માના અનુભવ વગર, વચ્ચે કહ્યું ને, જે ભગવાન આત્માને ભવનો પરિચય નથી એવા ભગવાન આત્માનો અનુભવ નહીં કરવાના ફળમાં આવા બધા ભવ ધારણ કરીને સંસારની અંદર રખડપાટ કરતો જોવામાં આવે છે. આવે છે ને શાસ્ત્રમાં. હવે 10 લક્ષણ આવશે આપણા
પર્યુષણ પર્વ એમાં પૂજામાં આવે છે. રાજા મરીને ક્યાં ગયો? રાજા મરીને કીડામાં ગયો ને. આપણે કથામાં અત્યારે લંબાવતા નથી. રાજા મરીને કીડામાં ગયો. મુનિરાજે નિમિત્ત જ્ઞાનથી કહ્યું હતું કે તું મરીને, આખી સ્ટોરીમાં નથી જતા આપણે, તું મરીને વિષ્ટાની અંદર કીડો થઈશ. તો રાજાએ વિચાર કર્યો કે હું કીડો વળી છોકરાઓને મારવાનું કહ્યું કે મારી દો છો તો મને. બરાબર. હવે મારે એમાં જુદી થોડી વાત કરવી છે કે એ રાજા જે થયો એ પુણ્યના ફળમાં થયો કે પાપના ફળમાં? રાજા થયો પુણ્યના ફળમાં. અને રાજા મરી રાજામાંથી પાછો શેમાં ચાલ્યો ગયો? કીડામાં. સમજાય છે કે નહીં? આ ભ્રમણ કરે છે. રાજામાંથી ચાલ્યો ગયો કીડામાં. રાજામાં હતો એ પંચેન્દ્રિય કહેવાય. રાજામાં હતો એ પંચેન્દ્રિયમાં, અને કીડામાં ચાલ્યો ગયો એટલે વિકલત્રયમાં ચાલ્યો ગયો. બરાબર. તો અહીંયા પુણ્ય હતું અને પાછો એ રાજા મરીને. હવે કોઈ કે આ કોણ ખબર છે તમને કે આ ફલાણા રાજા? કે શું વાત કરો છો? આ રાજા કીડામાં. હવે વાત અહીંયા ખાસ એ સમજવી છે કે પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણા ઉપર અનંત ઉપકાર કરી અને સમ્યક દર્શનનો મહિમા બતાવ્યો. સમ્યક દર્શનનો મહિમા બતાવ્યો. જો જીવ આવું સમ્યક દર્શન પ્રાપ્ત કરી લે ને, રાજા બન્યો. બરાબર સમજો. સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું ને, તો પછી હવે એને આવી નરકાયુ, નરક ગતિ, તિર્યંચ ગતિ, સ્ત્રી પર્યાય, દેવ પર્યાયમાં પણ હલકા દેવ દેવી એવા બધા બંધ નહીં થાય. સમ્યક દર્શન થયા પછી જશે તો વૈમાનિકમાં, ત્યાંથી આવશે તો રાજા મહારાજા થશે. પાછા જશે સ્વર્ગમાં, કદાચ 2-4 ભાવો. પાછા આવશે રાજા મહારાજા ચક્રવર્તી તીર્થંકર થઈને મોક્ષમાં ચાલ્યા જશે. આ સમ્યક દર્શનનું પ્રીમિયમ ભરવામાં આ છે. અલ્પકાલમાં જીવ, ગુરુદેવશ્રીના શબ્દોમાં, સમ્યક દર્શન થયા પછી ભવ વધે નહીં અને ભવ બગડે નહીં. ભવ વધે નહીં, ભવ બગડે નહીં. સમ્યક દર્શન નથી તો રાજા થયો ને પુણ્ય 0-0 થઈ ગયું ને, અને જીવ એ કીડામાં ચાલ્યો ગયો. શ્રેણિક રાજાને આપણે 1 મિનિટ યાદ કરીએ. શ્રેણિક રાજા હતા ને. હવે એમને પણ નરકમાં જવાનો પ્રસંગ તો આવ્યો, પણ અહીંયા એમને એક કામ કરી લીધું. શું કામ કરી લીધું? સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું. તો સમજો, રાજા સંબંધનું પુણ્ય તો ચાલી ગયું, રાજા સંબંધનું પુણ્ય ગયું, પણ સમ્યક દર્શન સંબંધનો જે પુરુષાર્થ છે ને, એ અંદરમાં પોતાનો જે ચૈતન્યનો વૈભવ જે છે ને, અહીંયા રાજપાટનો વૈભવ ચાલ્યો ગયો. એ પુણ્ય એ ચાલ્યું ગયું, પણ આત્માના આશ્રય જે રત્નત્રયનો વૈભવ પ્રગટ્યો એ અહીંયાથી શું કરીને એ સાથે લઈને ગયા. એ સાથે લઈને ગયા. અને એટલે ત્યાં પ્રતિકૂળ સંયોગોના મધ્યમાં પણ આનંદની ઘટાઘટી કરે છે. એટલે વારંવાર વચ્ચે આપણે સમ્યક દર્શનને એટલે યાદ કરીએ છીએ કે આ જે કથા ચાલી રહી છે ને, એ કહે છે કે સમ્યક તો વગર, કેમ કે 6 ઢાળાની બીજી ઢાળમાં પહેલી લીટીમાં લખ્યું છે. પહેલી ઢાળમાં 4 ગતિના દુઃખ બતાવ્યા આ બધા, અને બીજી ઢાળમાં પહેલી લીટીમાં કારણ બતાવ્યું કે આ રખડપટ્ટીનું કારણ શું છે. તો શું લખ્યું પહેલી લીટી? એસે મિથ્યાદગ જ્ઞાન ચરણમ વશભ્રમત ભરત દુઃખ જન્મ મરણમ તાતે ઇनको તજિયે સુજાનમ સુનતી ન સંક્ષેપ કહું બખાન. એનું કારણ બતાવ્યું કે શું કારણ છે કે આ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર કારણ છે. એટલે કે તમે એક કામ કરો કે આ મિથ્યા દર્શનનો નાશ કરો, કે એ તો નાસ્તિથી કથન છે. મિથ્યા દર્શનનો નાશ કરો, અસ્થિથી સમ્યક દર્શન પ્રગટ કરો. સમ્યક દર્શન પ્રગટ કરો તો અચ્છા, કે સમ્યક દર્શન પ્રગટ કરવા માટે શું કરવાનું? કે શુદ્ધાત્માનો અનુભવ કરો કે શુદ્ધાત્મા ક્યાં છે. અરે ક્યાં છે કે તું જ પોતે શુદ્ધાત્મા છો. એનો ખાલી સ્વીકાર કરવાનો, એક્સેપ્ટ કરવાનું છે. ખાલી સ્વીકાર કરવાનો છે કે હું પરમાત્મા છું એવું સ્વસંવેદનમાં પ્રત્યક્ષ કરવાનું છે. તો બસ આ બધી પર ચોકડી વાગી જાય, પરિભ્રમણનો અંત આવી જશે. આજે તાસ ભ્રમણ કી હે બહુ કથા. હવે એક વાતો એટલી સરસ છે. 6 ડાલાને આપણે જોઈશું પછી ક્યારેક એવું હશે તો. પહેલી ઢાળ શરૂ થઈને તો નિગોદમાંથી જીવ નીકળ્યો, અને 6ઠ્ઠી ઢાળ પૂરી થાય છે ને સિદ્ધ દશા બતાવી. ધીરે ધીરે કરતાં કરતાં છેલ્લી સિદ્ધ દશા બતાવીને રહીએ અનંતાનંત કાલ યથા તથા શિવ પરિણય. તો
તો આ તારા પરિભ્રમણની કથા બહુ સારી નહોતી ને, અને અમે જે ઉપાય બતાવ્યો એ ઉપાય તે અંગીકાર કર્યો ને, તો હવે કહે છે કે તારી કથા તો છે, પણ તારી કથા બહુ ઊંચા પ્રકારની કથા છે. તારી કથા જગતના સજ્જન પુરુષો જે છે, આત્માર્થી જીવો, હે સિદ્ધ ભગવંતો તમારી કથા કરે છે. મુનિરાજ જે છે ને, क्षण क्षण में अंतर्मुख हो, सिद्धों से बातें करते हैं, सिद्धों से बातें करते हैं. એ સ્થિતિ થઈ ગઈ આપણી. હવે કરીશું આપણે એની શાંતિથી ચર્ચા. બહુ સરસ સરસ વિષયો છે એક એક. જો ત્યાં કેટલાક કાળ સુધી ભ્રમણ કરી ફરી પાછા નિગોદ પર્યાયને પ્રાપ્ત થાય છે, તેને ઇતર નિગોદ કહે છે. ઇતર નિગોદ એટલે કોઈએ એવું નહીં સમજવું કે નિત્ય નિગોદમાં વધારે દુઃખ હોય ને ઇતર નિગોદમાં ઓછું દુઃખ હોય. એનું નામ ખાલી ઇતર નિગોદ કેમ પડ્યું કે આ બીજી ગતિમાં આવ્યો ને, નિત્ય નિગોદમાંથી બહાર આવીને પાછો ગયો ને, એટલે એનું નામ ઇતર નિગોદ કહેવાય. અને નિત્ય નિગોદવાળા જીવ એવા છે કે જેમને બીજી પૃથ્વીકાય, જલકાય, ત્રસ બીજું કશું જોયું જ નથી. એ તો બસ નિગોદની અંદર જ જન્મ મરણ કરી રહ્યા છે. અને એવી સંખ્યા કેટલી કઈ અનંતાનંત પ્રમાણ સહિત એવી જીવ રાશિ છે. આ બધું બહારનું કોમ્પ્યુટર ને મોબાઈલ ને આ બધી દુનિયા, હવે એ બધું એ જીવોએ જોયું જ નથી કશું. અને તે જો અંદરમાં જાણનારને ના જોયું, શુદ્ધાત્માને ના જોયું ને, તો કહે છે એવી જગ્યાએ પાછો ચાલ્યો જઈશ. નિત્યની ગોદમાંથી આવે છે ઇતરની ગોદમાં ચાલ્યો જઈશ. ઘણા નથી કહેતા કે ભાઈ શું કહે ને, સબસ્ક્રાઈબ કહેવાય કે શું કહેવાય? સબસ્ક્રાઈબ કહેવાય ને, કે અમારા વિડીયોને તમને જો ગમે હોય તો શું કરો? સબસ્ક્રાઈબ કરો. તો મને મારા આટલા સબસ્ક્રાઈબર છે એવું કહેવાય ને. હા, કે 5000 છે કે 1 લાખ સબસ્ક્રાઈબર છે. જિનેન્દ્ર ભગવાન 3 લોકના નાથ જિનેન્દ્ર પરમાત્મા કહે છે કે હે ભવ્ય જીવ, એ 10 લાખ લોકો તારા વિડીયોને સબસ્ક્રાઈબ કરે એથી શું છે? આ તારી એક સમયની પર્યાય આ ભગવાન આત્માને, શુદ્ધાત્માને સબસ્ક્રાઈબ કરે ને, તો કહે છે કે તો તારો બેડો પાર થઈ ગયો. લોકો તારા વિડીયોને સબસ્ક્રાઈબ કરે એનો તને આનંદ છે. તું તારા ભગવાન આત્માને, શુદ્ધાત્માને સબસ્ક્રાઈબ કરવું એ તને પસંદ નથી. આકાશમાંથી 2 મુનિરાજ પધાર્યા અને એ સિંહ હરણનો શિકાર કરી રહ્યો હતો, અને બંને મુનિરાજે સિંહને ઉપદેશ આપ્યો કે હે મૃગરાજ, તું તારા ભગવાન આત્માને સબસ્ક્રાઈબ કર. જો અંદરમાં તું. અને એ સિંહના જીવે પોતાના સબસ્ક્રાઈબ એટલે અનુમોદના એક પ્રકારથી, કે ભાઈ તમે અમારો વિડીયો ગમે તો તમે મને એની અંદર શું કરો? તમે અનુમોદના, તમારી લાઈક કે જે કહેવાય ને, સબસ્ક્રાઈબ કરો, મને તમે ગમ્યું અમને આ વાત, એમ. બરાબર. તો મુનિરાજે એ સિંહને એમ કહ્યું કે તું તારું અંદરમાં ભગવાન આત્મા, શુદ્ધાત્મા, સર્વોત્કૃષ્ટ તત્વ છે, તું એની અનુમોદના કર, એને પસંદ કર, એને લાઈક કર, એને લાઈક કર. તો એ સિંહના જીવે પોતાના શુદ્ધાત્માને સબસ્ક્રાઈબ કર્યો. અને સબસ્ક્રાઈબ કર્યું ને, તો એ જ વખતે એ જિનેન્દ્ર ભગવાનનો લઘુનંદન બની ગયો, અને અલ્પકાલમાં તીર્થંકર પરમાત્મા મહાવીર થઈ ગયા. એ વિચાર કરો. અને તું બહારમાં મને કેટલા શું કે વ્યૂ મળ્યા, કે કેટલા સબસ્ક્રાઈબ કરે, એનો મતલબ જો એક વાત બહુ ધીરજથી સમજવી, શાંતિથી. આ જે તત્વજ્ઞાન છે, તત્વજ્ઞાન, એ તત્વજ્ઞાન પ્રચારની, તત્વજ્ઞાનની પ્રભાવનાનો તને આ વિકલ્પ છે ને, સહેજમાં એવો યોગ બની જાય એ વાત અલગ છે. પણ તારું ટાર્ગેટ તત્વજ્ઞાનને આધાર લઈ અને મને બધા કેટલા ઓળખે, વાત સમજો. મને કેટલા બધા ઓળખતા થાય, મારી પબ્લિસિટી કેવી થાય. જો તું તત્વજ્ઞાનની ઓથ લઈને તારી પબ્લિસિટી કરવા માગતો હોય ને, તો સમજવું કે તું બહુ મોટો અનર્થ કરી રહ્યો છે, અનર્થ કરી રહ્યો છે. ગુરુદેવ શ્રીએ તો અષ્ટપાઉડ ગ્રંથના આધારે બહુ કડક શબ્દોમાં કહ્યું છે, અષ્ટપાઉડ ગ્રંથમાં,
કે આ તત્વજ્ઞાન જે છે એ લોકોના જનરંજન માટે નથી, લોકોના મનોરંજન માટે નથી, પોતાના આત્માને પસંદ કરવા માટે આ તત્વજ્ઞાન છે. અને જે આ તત્વજ્ઞાનનો ઉપયોગ લોકોના જનરંજન માટે કરે છે, તો લખ્યું છે કે જેમ પેલા નાચનારા લોકો હોય છે, નાચવાવાળા લોકો, તો નાચવાવાળા લોકો કેમ નાચે છે? કે લોકોના મનોરંજન માટે નાચે છે. એમ તું જનરંજન માટે જો આ ધર્મોપદેશ આપે છે ને, તો બહુ મોટો અનર્થ કરી રહ્યો છે ભાઈ. એટલે આ ગુરુદેવ શ્રીની વાત, જૈન શાસનની વાત પચવવા માટે અંદરમાં ખૂબ એક મારે ભગવાન આત્મા જોઈએ, જે શ્રીમદ રહ્યું ને, કામ એક આત્માર્થનું. મને કોઈ ઓળખે કે ના ઓળખે એનાથી શું મતલબ છે? કે ભાઈ જેમ કહેવાય ને કે કોઈને પેલા કહેવાય ને વચનામૃતમાં લખ્યું, પૂજ્ય બેનશ્રીના વચનામૃતમાં, અનંત સિદ્ધ ભગવાન થઈ ગયા. એમને કેટલા એને 24 તીર્થંકર ભગવાનને આપણે ઓળખીએ છીએ, ભૂત વર્તમાન ભવિષ્યના સમજે એ બધા ઓળખીએ, બીજા કેટલાય સિદ્ધ, એક સિદ્ધમાં અનંત સિદ્ધ છે. તો આપણે એ બધાને નથી ઓળખતા, તો એમનો આનંદ ઓછો થઈ ગયો, અને ઓળખે તો વધારે થઈ જાય એવું ક્યાં છે? એમ મને બધા વધારે ઓળખતા થાય, મને આટલા વોટ મળ્યા ને આટલા વોટ મળે ને આટલા વોટ મળે ને આટલા વોટ મળ્યા. અરે તને વધારે ઓળખતા થાય એમાં તારો આનંદ વધે, તો એ તું ટ્રેક જ ખોટો છે, ટ્રેક ખોટો છે. જો અને જીવ પરિભ્રમણ કરતાં કરતાં ક્યાં આવી જાતિનો અવસર મળે ને ક્યાં ગફલત ખાઈ જાય છે, જીવ છેતરાઈ જાય છે. જો એ કહે છે તેને ઇતર નિગોદ કહે છે. એ પાછો ચાલ્યો ગયો ને ત્યાં પણ પાછા એવી સ્થિતિમાં ચાલ્યો ગયો. હવે ત્યાં સાંભળજો, ત્યાં કેટલાક કાળ સુધી ભ્રમણ કરી ફરી પાછા નિગોદ પર્યાયને પ્રાપ્ત થાય છે, તેને ઇતર નિગોદ કહે છે. ત્યાં કેટલોક કાળ રહી, હવે બધી કહે ને કેટલોક કાળ પછી કાળ આવે છે. હવે ત્યાં કેટલોક કાળ રહી, ત્યાંથી નીકળી અન્ય પર્યાયોમાં ભ્રમણ કરે છે. એટલે એ સમજો આખી વાત. નિત્ય નિગોદમાંથી નીકળ્યો, બરાબર. હવે એની અંદર નિત્ય નિગોદમાંથી નીકળ્યો, પછી સ્થાવરમાં આવ્યો, પૃથ્વીકાય વગેરેમાં, પછી 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિયમાં આવ્યો, પછી પંચેન્દ્રિયમાં આવ્યો, દેવનારકી વગેરે. પાછો ક્યાં ચાલ્યો ગયો? નિગોદમાં, ઇતર નિગોદ. પાછો ઇતર નિગોદમાંથી નીકળ્યો ને પાછો મનુષ્ય થયો ને દેવમાં ગયો ને એકેન્દ્રિયમાં ગયો ને આ પ્રમાણે ચાલે છે એનું પરિભ્રમણ. હવે કહે છે, હવે એ પરિભ્રમણ કરવાનો જે આપણી સામે આ એક ટેબલ છે, કોષ્ટક છે, આ ટેબલ છે, એના આધારે તમારી પાસે આવી પણ ગયું હશે, બરાબર છે કે નહીં? એને આપણે પહેલાં અહીંયા વાંચીને સમજીએ છીએ, પછી અહીંયાથી આપણે સમજી લઈએ છીએ એને. જુઓ, હવે એ પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં અસંખ્યાત કલ્પ માત્ર છે. શું કહે છે? હવે એ પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં અસંખ્યાત કલ્પ માત્ર. અસંખ્યાત કલ્પ એટલે શું? હવે કાળ, અસંખ્યાત કલ્પકાળ, કલ્પ માત્ર છે ને, કલ્પકાળ આપણે ભણ્યા હતા. કલ્પકાળ યાદ છે? કલ્પકાળ ક્યાં ભણ્યા આપણે? 20 કોડાકોડી સાગરનો એક કલ્પકાળ જે આપણે ભણ્યા ને, કાળ ચક્રનું પરાવર્તન, 10 કોડાકોડી સાગરનો અવસર્પિણી અને 10 કોડાકોડી સાગરનો ઉત્સર્પિણી. એ આખો 20 કોડાકોડી સાગરનો કાળ પૂરો થાય એને શું કહેવાય? એક કલ્પકાળ. એને શું કહેવાય? એક કલ્પકાળ, બરાબર. હવે અહીંયા એ કહેવું છે, પહેલું આ બતાવ્યું છે, ક્યાં આ એક કલ્પકાળ નહીં, અસંખ્યાત કલ્પકાળ. અસંખ્યાત કલ્પકાળ, 20 કોડાકોડી સાગરનો એક કલ્પકાળ, એવા અસંખ્યાત કલ્પકાળ. તો ક્યાં? તો જુઓ, હવે એ પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં. એટલે કહી શકશો પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં એટલે શું લેવું? ત્યાં પૃથ્વીકાય, જલકાય
અગ્નિકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિ. બરાબર છે ને? પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિમાં એ રખડપટ્ટી કર્યા કરે ને, રખડપટ્ટી કર્યા કરે તો કહેશે કે હવે સમજજો જરાક, પછી આપણું આખું આ પૂરું થાય પછી એને અલગથી પણ દરેકનું જોઈશું આપણે, કેમ કે આ બોધિ દુર્લભમાં બહુ જ અંદરમાં આ વસ્તુ પેસવી જરૂરી છે આ અંદરમાં. બરાબર? સમજજો. આ પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિ. તો પૃથ્વીકાયમાં જન્મ થયો ને, પૃથ્વીકાયમાં મરીને પાછો પૃથ્વીકાયમાં જન્મે, અને પાછો પૃથ્વીકાયમાંથી આવી ગયો જલકાયમાં આવી ગયો, જલકાયમાંથી આવ્યો પાછો પૃથ્વીકાયમાં આવ્યો, પાછો પૃથ્વીકાયમાંથી અગ્નિકાયમાં ગયો, અગ્નિકાયમાંથી વાયુકાયમાં ગયો, વાયુકાયમાંથી પાછો પ્રત્યેક વનસ્પતિમાંથી આમાં આવે, પાછો આમાં આવે, પાછો આમાં ને આમાં રોટેટ કર્યા કરે છે. એનાથી નીકળીને બહાર નથી આવ્યો, કન્ટિન્યુ બતાવવું છે. આમાં ને આમાંથી આમાં જન્મ મરણ કર્યા કરે. તો કહેશે કેટલો કાળ કાઢી નાખે, કેટલો કાળ કાઢી નાખે? તો કહે છે કે 20 કોડાકોડી સાગરનો એક કલ્પકાળ એવા અસંખ્યાત કલ્પકાળ કાઢી નાખે છે. નથી કહેતા ઘણા બે મારી અહીંયા આટલી જમીન છે, આ પૃથ્વીકાય જમીનનો રસ હોય ને કે આ મેં મફતના ભાવે જગ્યા લીધી હતી, આજે તો સોનાની લગડી થઈ ગઈ. હવે એ કહે છે કે જિંદગીમાં એને કેમ કે એની પાસે છે ઘણું, ત્યાં આગળ બસ જોઈને કે અમારી આટલી જગ્યા ત્યાં છે, આટલી જગ્યા ત્યાં છે, આટલી જગ્યા ત્યાં છે, આટલી જગ્યા ત્યાં છે, મરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થઈ જશે. પૃથ્વી બહુ ગમે છે ને, જમીન બહુ જ ગમે છે, ખૂબ જમીન ગમે છે, વાલી છે. અમે અહીંયા જમીન રાખી છે, અહીંયા જમીન રાખી છે. આજે શું કહેવાય ને, સોનાની લગડી ભાવ અમે જે ભાવે લીધું હતું, આજે તો અમે ખૂબ કમાયા. શું કમાયા? પાપ કમાયા. મરીને એકેન્દ્રિયમાં ચાલ્યા જશે. તમે કદાચ સાંભળ્યો છો, હું ઘણીવાર કહું છું, કેટલીય જગ્યાઓ એવી તમને જોવા મળશે ને કે જગ્યા ખૂબ મોટી હોય અને આપણે જન્મ્યા ને ત્યારથી જોઈએ છે કે જગ્યા એમને એમ પડી છે અને બીજું બધું સાઈડમાં ડેવલપ થાય છે, એ જગ્યા એમને એમ પડી છે. અને તપાસ કરતાં કે ઇન્ક્વાયરી કરીએ, પૂછીએ તો કે આ કેમ કહ્યું? તો કહે છે કે ઝઘડામાં પડી છે જગ્યા. કે કોના ઝઘડામાં? કે આ 3 કે 4 ભાઈઓ છે ને, એમના અંદરના ઝઘડા ચાલે છે જમીન માટેના, એમાં એમને એમ બધું પડ્યું છે. શાંતિ સમજો. હવે એમના જે પિતાજી હતા એ પાપ કરીને ધન ખૂબ કમાયા. ધન તો પુણ્યના ઉદયથી આવે, પણ મન મૂકીને પાપ બાજુને કે છોકરાઓને આ બધી આટલી જમીન હોય ને તો ભવિષ્યમાં આ હોય ને કે છોકરા ભલે હું મારું જે થયું એને તો પાપના પોટલા બાંધ્યા, છોકરાઓને કશી તકલીફ પડવી ના જોઈએ, એટલે આટલી જમીન લખી આપી કે છોકરાઓ પછી તમારી રીતે જરાક બધું સેટલમેન્ટ કરીને અને મોટી જમીન લઈને આપી દીધી છોકરાઓને. પિતાજી તો ચાલ્યા ગયા ભોગવવા માટે, દુઃખ ભોગવવા માટે, જે પાપ કર્યું હતું એ ચાલ્યા ગયા. હવે છોકરાઓ એ જમીન માટે ઝઘડી રહ્યા છે ને, 15 વર્ષ 20 વર્ષ કોર્ટ કચેરીના ધક્કા ચાલે, એમાં પૈસા વપરાય અને આ જે જમીન જે છે આ પૃથ્વીકાયની ચર્ચા કરી રહ્યા છે. અને સમજો કે એમના જે પિતાશ્રી જે છે ને, હવે એ જમીનની અંદર જોઈએ છે કે ગાયો ભેંસો પેલા ત્રિયંચ ગતિના કેટલાય જીવો ત્યાં બેઠા હોય, ચરતા હોય, બીજું ત્રીજું ઘાસ વગેરે, એ પ્રમાણે ત્યાં જોવામાં આવે છે. જીવ મરીને ત્યાં ચાલ્યો ગયો, મારી જમીન મારી જમીન મારી જમીન, જમીનમાં ઉત્પન્ન થઈ ગયો ત્યાં આગળ. એટલે આપણે હંમેશા પહેલેથી કહેતા આવ્યા છીએ કે આપણે દરેક ટોપિકની ચર્ચા કરીશું એની અંદર 4 અનુયોગનો સમન્વય હશે. 3 લોકની ચર્ચા હશે તો માત્ર કર્ણાનુયોગ નહીં, એની સાથે આપણે દ્રવ્યાનુયોગ, પ્રથમાનુયોગ, ચરણાનુયોગ સેટિંગ, મતલબ એવી જ શૈલીથી ચર્ચા કરીશું આપણે. એટલે આ પૃથ્વીકાયની વાત આપી કે નહીં આમાં ચલો આપણે ટેબલ તૈયાર કરી દીધું, હા આમાં આટલો ગોખીને 100 માંથી 100 માર્ક, એવું નહીં. આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ મારા પરિભ્રમણની કથા છે, આમાં તરત જ એ જમીન જોઈને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ જો આપણે આ અંદરમાં ચૈતન્યની જમીન ના જોઈ, ચૈતન્ય ભૂમિ ના જોઈ, આ જ્ઞાની પુરુષ દેવ શાસ્ત્ર ગુરુ આ ચૈતન્ય ભૂમિ બતાવે છે ને, સ્થાતાનું સ્થાન 138 નંબરનો સમયસારનો કલશ, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આ તમારું શુદ્ધ ચૈતન્ય ધાતુએ રહેવાનું સ્થાન છે. એની જગ્યાએ તમારે અમારા 2 બંગલા છે ને, આટલી જગ્યા છે ને, આવી ગાડીઓ છે ને, સમજાય છે કે ને, મરીને ક્યાંક ઉત્પન્ન થઈ જશો, આ બતાવે છે. આ પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થઈ જાય,
ઘરની અંદર વનસ્પતિ ઉગાડે, ઘરની બહાર ઉગાડે વનસ્પતિ, સમજાય છે કે નહીં? બસ પ્રત્યેક વનસ્પતિમાં ત્યાં ઉત્પન્ન થઈ ગયો મરીને, કે નહીં આવું સરસ મજાનો બંગલો તો આગળ આવું આવું જરા ગાર્ડનિંગ, બીજું ત્રીજું આવું બધું હોવું જોઈએ. એનું બરાબર ધ્યાન રાખે પાછું, અને મરીને પછી ત્યાં, કેમ કે ધ્યાન રાખતો ને પછી ધ્યાન રાખવાવાળું જોઈએ તો ખરું ને. હવે ધ્યાન નથી રાખતો પણ ઉત્પન્ન થઈ ગયો ત્યાં આગળ. આ એ કહે છે જો. હા, કદાચ તમે સાંભળ્યું હશે ક્યારેક હું કહું છું, કે પેલું શું કહેવાય, તમારા કે ને પતિ પત્ની હોય છે ને બંને, તો એકબીજાને પેલો ગુલાબ આમ ફોટો પડાવે ને જોડે શું ગુલાબ આપતો ફોટો પડાવે, ગુલાબ પેલાને ગુલાબ ફોટો પડાવે. એનો મતલબ એ બંને એમ કહી રહ્યા છે કે અમે અહીંયાથી મરીને ગુલાબમાં જવાના છે. ગુલાબ એટલે સમજી ગયા ને? ગુલાબ એટલે એ કહે અમે અહીંયાથી આ એકેન્દ્રિયમાં, આ લખ્યું છે ને વનસ્પતિકાય, અમે અહીંયાથી એકેન્દ્રિયમાં જવાના છીએ. અને પાછા એના ફોટા પડાવે. સમયસાર લઈને ભાવ ન આવે. એટલે કહેવાનો ભાવ ઘણી વખત કે જગતના બીજા જીવો પાસે તો વિઝન નથી, બીજા લોકો પાસે આ વાત નથી, તો એ લોકો તો એકબીજા જોડે ઉભા રહીને ગુલાબ આપીને ફોટો પડાવે. પણ તું એ ગુલાબ આપીને ફોટો પડાવે છે તો તરત જ તને વિવેક હોવો જોઈએ ને કે આ તો એકેન્દ્રિય જીવ છે ને. અને આમાં તો હું રખડપટ્ટી કરી છે ને, આ ગુલાબ આપે છે તો ગુલાબ સ્વયં તો એકેન્દ્રિય જીવ મહાદુખી છે. વાંચો એકેન્દ્રિયના દુઃખો, વાંચીશું આપણે થોડુંક. એમને તો અશુભ લેસ્યા હોય છે. કૃષ્ણ નીલ કાપોત ગુલાબામાં લહેરાતું દેખાય તો આ કહે ને કેવું સુખી હશે ગુલાબ. ગાર્ડનની અંદર ગુલાબની જોડે ઘણા હોય છે ને, આખી એક લાલ કલરના ગુલાબની લાઈન, એક લીલા કલરના ગુલાબ, એક સફેદ કલરના ગુલાબ, આમાં એક 2 કિલોમીટરના ગુલાબની લાઈનો હોય ને, આ જાય ને રખડવા માટે પરદેશમાં, અને ત્યાં ઉભા રહીને ફોટા. અરે કે શૈલેષભાઈ ત્યાંની ગ્રીનરી જોઈએ તો ગુલાબ જોયા તો 5-5 કિલોમીટર સુધી એકદમ લાલ, પછી લીલા, પીળા, અને પાછા ત્યાં ફોટા પડે, પાછા બતાવે કે અમારે ત્યાં જવાનું છે ને પાછું દે છૂટ્યા પછી. એટલે કહેવાનું હશે, સમજજો, તમને જો તત્વ અભ્યાસ હોય તો કદાચ એવી જગ્યાએ જવાનો પ્રસંગ બન્યો તો આત્માર્થી જીવ હશે ને એમાંથી વૈરાગ્યનું પોષણ કરશે, વૈરાગ્યનું. અને મોહાંધ જીવ જે છે ને એની અંદર બિલકુલ એકાકાર થઈને ફોટા પડાવશે, આમ ઊભો રહેશે ને આમ ઊભો રહેશે, આમ ઊભો રહેશે. અરે એ જીવોને તો પૂછ કે મહાદુખી જીવ છે, આ ગુલાબ લહેરાય છે એટલે સુખી હોય એવી ખબર નથી તને. ઘણા એવી કહે પેલા વાંદરા એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદકા મારે, પક્ષીઓ આકાશ, જો આ પક્ષીઓને કેવી લહેર છે, પક્ષીઓ વાંદરાઓને કોઈ ચિંતા કરી એક ઝાડ ઉપરથી બીજા ઝાડ, કોઈ ચિંતા કરી? તને ખબર તે શાસ્ત્ર કોઈ દિવસે વાંચ્યું જ નથી, તે વાંચ્યું જ નથી. અને તું નિદાન કરે છે, તને ખબર નથી પડતું નિદાન કરીને તે એના કરતાં ઊંચું પુણ્ય બાંધ્યું છે, તને ખબર નથી તે ઊંચું પુણ્ય બાંધ્યું. પણ જો વાંદરાઓને કેવી મજા છે, એક ઝાડ ઉપરથી બીજા ઝાડ કૂદકા મારે, કેવી લહેર છે એમને, આ પક્ષીઓ આકાશમાં ઉડે છે કોઈ જાતિની ચિંતા એમને. આપણે તો આ છોકરાઓને ભણાવો ને આ તે સ્કૂલો બંધ થઈ ગઈ ને કોરોના, સ્કૂલો ક્યારે ચાલુ થશે ને ફી ભરવાની ને એવું શું કરવું કંઈ ખબર જ નથી પડતી. આમને કોઈ ચિંતા ખરી? હવે તરત જ જુઓ, આમને તને ખબર છે એમને ચિંતા છે કે નહીં, પશુ પક્ષીઓને ચિંતા છે કે નહીં, તને ખબર છે? એમ કરીને તું નિદાન કરી અને તારું એના કરતાં ઊંચું પુણ્ય છે ને બાંધ્યું છે, ઊંચું પુણ્ય. પણ તે એ પક્ષીઓને આગળ કર્યા, વાંદરાને આગળ કર્યા ને, તો સંભવ છે કે તે એના કરતાં ઊંચું પુણ્ય બાંધીને નિદાન કરીને તું પુણ્યને બાળી નાખ્યું. તે નિદાન મોટો વિષય છે નિદાનનો. એક વસ્તુઓ છે ભાઈ, બહુ ગંભીરતાથી શાંતિથી વિચાર કરવા જોઈએ આ બધી વસ્તુઓના. ઘણાના મેરેજ પ્રસંગોમાં, લગ્નના પ્રસંગોમાં જોઈએ છે ને, પેલી શું કહેવાય ને, જૈનોના ત્યાં પણ એવું જોવામાં આવે છે ને, આર્ટિફિશિયલ કહેવાય ને, એની જગ્યાએ નેચરલ ફૂલ ફ્લાવરના એટલા ઉપયોગ કરે. એક જગ્યાએ તો એમ પણ હતું ને કે આમ પેલા વર કન્યા ઊભા રહ્યા હોય ને પછી ઉપરથી ગુલાબની પાંદડીઓનો પેલો વરસાદ થતો હોય ને, રિયલ ગુલાબના પાંદડા એના ઉપર વરસાદ થતો હોય કે બિલકુલ તમે જજો જ ગુલાબમાં, જજો જ બંને મરીને એકેન્દ્રિયમાં જ જજો, એમ અમે વરસાદ કરીએ છીએ. વિવેક નથી ને. અને કેટલાય એની અને વાત કરે ત્યારે ખ્યાલ આવે કે એટલા લાખો રૂપિયા ખર્ચ્યા હોય એ મંડપ સજાવવામાં, ફ્લાવર ડેકોરેશનમાં લાખો રૂપિયા ખર્ચે, અને
એ 4 વાગે ફંક્શન શરૂ થાય ને સાંજે 8-9 વાગે પૂરું થાય ને પછી એનો એક નવો પૈસો વેલ્યુ નહીં, એ બધું નીકળી જાય ને પછી બીજાનો લગ્નનો પ્રસંગ હોય ને તો એ જે હોલ હોય તે બીજાનું ડેકોરેશન થઈ જાય, એ બધાની 0 વેલ્યુ. અને ધર્મના કામમાં પૈસો ખર્ચવો હોય ને તો કંઈક કામ કરો તો લખો, ત્યાર પછી લખો 11,000 લખી દો તમે. 11,000 પહેલાં પાછું કહેવું પડે તો કે લખો 11,000, કામ કરો 11,000 લખો, 21,000 પાછું. હવે આવી છે જીવોના પરિણામની દરિદ્રતા. એટલે લખ્યું ને, એસા મોહી ક્યોન અધોગતિ જાવે, જાકો જીનવાણી ના સુહાવે. જો એ કહે છે કે આ તારા પરિભ્રમણની કથા છે. રખડ્યો તું ક્યાં જો હવે એ પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં, હવે સમજો ને, પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં અસંખ્યાત કલ્પ માત્ર, એટલે ખ્યાલ આવ્યો ને, અસંખ્યાત કલ્પકાળ કાઢી નાખે છે. અસંખ્યાત કલ્પકાળ કેવી વાતો છે એક. આજે આ મનુષ્ય પર્યાય જૈન કુલ છે અને પાછો ચાલ્યો ગયો ત્યાં આગળ, અને અસંખ્યાત કલ્પકાળ કાઢી નાખે. પછી અહીંયા આવે અસંખ્યાત કલ્પકાળમાં કેટલી 24 થઈ ગઈ. હા, એક કલ્પકાળમાં 2 24 થઈ ને, એક કલ્પકાળ, એટલામાં બીજી કેટલી 24 તીર્થંક 24 થઈ જાય ને, બધા મોક્ષે ચાલ્યા જાય ને, તું આ પૃથ્વી કાય જલ કાયની અંદર સબળતો હોય. હા જુઓ, પછી કહે છે, પછી સાંભળો, બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી 3 જીવોમાં કંઈક અધિક 2000 સાગર છે. બરાબર છે ને? આ જો 2 ઇન્દ્રિય, પછી 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પછી અસંગની પંચેન્દ્રિય અને સંગની પંચેન્દ્રિય. આવું થઈ ગયું ને 5 વસ્તુ. પેલામાં પણ 5 હતું: પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિ. ત્યાં કેટલો કાળ કહ્યો? અસંખ્યાત કલ્પકાળ. હવે ત્રસમાં આવ્યા તો 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, સંજ્ઞ. ત્યાં કેટલો કાળ કહ્યો છે જુઓ. 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી 3 જીવોમાં કંઈક અધિક 2000 સાગર છે. એટલે બહુ જ ઓછો કાળ થઈ ગયો. કંઈક અધિક 2000 એટલે 2000 સાગરથી કંઈક અધિક, એટલે 3 પર્યાયમાં રહેવાનો કાળ તો બહુ જ થોડો થયો ને. 2000 સાગર એટલે તમને સમજણ પડે છે જરા જુઓ કે એક કલ્પકાળમાં કેટલા કોડાકોડી સાગર કહ્યા? 20 કોડાકોડી સાગર. 20 કોડાકોડી સાગર એક કલ્પકાળ, 20 કોડાકોડી સાગર. જ્યારે અને એવો અસંખ્યાત કલ્પકાળ તો પેલામાં સ્થાવરમાં, જ્યારે 3 પર્યાયમાં નંબર આવ્યો, 3 પર્યાયમાં ત્યાંથી નીકળીને સમજો 3માં આવ્યો કોઈ જીવ, 3માં આવ્યો તો કે 3માં રહેવાનો મેક્સિમમ ટાઈમ કેટલો? તો કે કંઈક અધિક 2000. હવે 2000 સાગર તો શું કહેવાય? કશું જ ના કહેવાય ને. 2000 સાગર એટલે શું? પેલા કોડાકોડી સાગરોની સામે 2000 સાગર. અને 3 પર્યાયની અંદર પાછું જો 3 પર્યાયમાં આવ્યો અને કંઈક અધિક 2000 સાગર. હવે એ 3 પર્યાયમાં પાછું 2 ઇન્દ્રિયમાં ઈયળ પણ આવી ગઈ, 3 ઇન્દ્રિયમાં કીડી, 4 ઇન્દ્રિયમાં ભમરો, એ બધા ભવ આવી ગયા. અસંગની પંચેન્દ્રિય, હવે ભવ મળ્યા તો એ પણ મન વગરના છે તો શું કામના? એ ગણતરીમાં આવી જાય. એક એક સ્ટેપ જોઈશું એટલે ખ્યાલ આવશે કે આપણે મનુષ્ય પર્યાય કેવી દુર્લભ છે. જુઓ જરાક સમજો. એ 2 ઇન્દ્રિયમાં આવ્યો, 3 ઇન્દ્રિયમાં આવ્યો, 4 ઇન્દ્રિયમાં આવ્યો, અસંગની પંચેન્દ્રિયમાં, અને સમજો કે નરકમાં ગયો તો નરક પણ 3માં આવી ગયું. નરક પણ 3માં આવ્યું. નારકીની અંદર 33 સાગર, ઓછામાં ઓછા 10,000 વર્ષ, 33, એ બધું 3ના કંઈક અધિક 2000 સાગરમાં બધું ગણતરીમાં આવી જશે. દેવના ભાવ ને મનુષ્યના ભાવ બધું થઈને કંઈક અધિક 2000 સાગર. એ કહે છે એટલે જો 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી 3 જીવોમાં કંઈક અધિક 2000 સાગર છે. અને એના પણ બધા માપ છે, પછી જોઈશું આપણે. 1260 સાગર અને 740 એ વૈમાનિક અને નારકી એમાં પૂરા થઈ જાય છે. 2000 તો સમજાય છે ને. 1260 જે છે એ વૈમાનિકના હશે અને 740 નરકના હશે. એટલે કેટલા થઈ ગયા?
1260 અને 740 કેટલા થઈ ગયા? 2000 સાગર પર. તો કંઈક અધિકમાં બાકી બધું આવ્યું, કંઈક અધિકમાં. હા, એ છે જેવું. હા, પછી આગળ. અને ઇતર નિગોદમાં અઢી પૂદગલ પરાવર્તન માત્ર છે. ઇતર નિગોદમાં અઢી પૂદગલ પરાવર્તન. હવે એની ચર્ચા જે છે એ આપણે નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર કરીશું.